સુરતમાં પોલીસ કમિશનરના પીએ પર હુમલો કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। કાપોદ્રા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। સીપી ઓફિસથી ઘરે પરત ફરતી વેળાએ વરાછા રોડ પર ભારે ટ્રાફિક હતો। ટ્રાફિક હળવો કરવા પીએ અક્ષય આહિર ગાડીમાંથી નીચે ઉતર્યા। આ સમયે લક્ઝરી બસમાં મુસાફરી કરતા 2 મુસાફરો અને એક કાર ચાલકે અક્ષય આહિર પર હુમલો કર્યો। 2 શખ્સોએ પોલીસ કોન્સ્ટેબલ અક્ષય આહિરને નાકના ભાગે માર માર્યો। એક શખ્સે ગળું દબાવી રાખ્યું। ઘટનામાં અક્ષય આહિરને નાકના ભાગે ફ્રેક્ચર થયું। પોલીસે 3 આરોપીઓ દિવ્યેશ કસલા, મોહિત બાંભરોલિયા અને વિજય વઘાસિયાની ધરપકડ કરી। આરોપી દિવ્યેશ, જેને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી, પણ પોલીસ પકડે નહીં તે માટે ગાડીમાં ભાજપનો કેસ રાખતો। મોહિત બાંભરોલિયા જે દિવ્યેશનો સાળો છે, જ્યારે વિજય વઘાસિયા દિવ્યેશનો સાઢુ છે। પોલીસે ત્રણેયની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સુરતમાં પોલીસ કમિશનરના પીએ પર હુમલો કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। કાપોદ્રા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। સીપી ઓફિસથી ઘરે પરત ફરતી વેળાએ વરાછા રોડ પર ભારે ટ્રાફિક હતો।